ઓકે, બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ? જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ગ્રેવી બનાવવા માટેના જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એમાં કાંદા, લસણ અને પેસ્ટ બનાવવા માટેના જે છે એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે. ઓકે, તો કરી દઈએ સ્ટાર્ટ. ગેસ ઓન કરીએ. અત્યારે શું રેડી કરીએ છીએ? જે પેસ્ટમાં આપણે એને મેરિનેટ કરવાના છે એ પેસ્ટ રેડી. અચ્છા, એટલે પેસ્ટને ગરમ કરીને રેડી કરીએ છીએ. આમ પણ હિમાલી બાર્બેક્યુ કરતા હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બનાવતી વખતે એના જે વેજીટેબલ એની જે બી તૈયારીઓ છે એ ઓન ધ સ્પોટ કરવી જોઈએ. એટલે જે મસાલા જે અંદર આપણે યુઝ કરીએ છીએ એ જો તરત બનાવેલા હશે તો એનો ટેસ્ટ વધારે સારો લાગશે. 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈશું. 6 દિવસ દરમિયાન ઘણી બધી માહિતી દર્શક મિત્રોને આપી છે બાર્બેક્યુ વિશેની, કઈ રીતે રેડી કરવું જોઈએ, એમાં કઈ કઈ વેરાયટી આવી શકે, બધું જ નોલેજ આપ્યું છે. આજે છેલ્લો દિવસ છે છતાં પણ મને લાગે છે કે ઘણું બધું નોલેજ આપવાનું હજી બાકી છે. બાર્બેક્યુ આમ બહુ જ ઇઝી મેથડ છે, પણ લોકોને કદાચ એવો ગભરાટ થતો હોય છે કે બાર્બેક્યુ કઈ નવી જ વસ્તુ છે, ખબર નહીં ફાવશે કે નહીં ફાવે, બટ ઇટ ઇઝ રિયલી ઇઝી એન્ડ ટેસ્ટી. તો બનાવવું જ જોઈએ, એમ દરેકે ટ્રાય કરવું જોઈએ. ગેસ ધીમો કરીએ. છીણેલી ડુંગળી એડ કરી. હા, 1 નંગ છીણેલી ડુંગળી છે, એને એડ કરી દઈએ. રેગ્યુલર ઓઇલમાં બી બનાવી શકાય છે, પણ બાર્બેક્યુ છે અને એને એક સરસ ફ્લેવર આવે એટલા માટે એમાં ઓલિવ ઓઇલનો યુઝ કર્યો છે. ઓકે. બાર્બેક્યુ એ આમ ખૂબ જ જૂની મેથડ છે કુકિંગની, પણ એમાં 4 અલગ અલગ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. સ્મોકિંગ, બેકિંગ, બ્રેઝિંગ અને ગ્રિલિંગ, 4 અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવે છે એમાં. એટલે અને જે કન્ટ્રીઝમાં મોટાભાગે બાર્બેક્યુ બહુ જ વધારે પડતી યુઝ થાય છે એ સાઉથર્ન યુનાઇટેડ સ્ટેટ્સ છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે. હવે એ બધા જ પ્રદેશ ખૂબ જ ઠંડા છે, એટલે બાર્બેક્યુ એવી વસ્તુ છે કે જે એકદમ ઠંડીમાં જો બનાવીએ તો કદાચ એ વધારે ઇફેક્ટિવ રહે છે. સિઝનલ કહેવાય, એની સિઝન કહેવાય કે સિઝનલ રેસીપીમાં આપણે કન્સિડર કરી શકીએ. રાઈટ. અને હંમેશા ઓપન જગ્યાએ જ પ્રિપેર કરવામાં આવે છે, અધરવાઇઝ ઓવનમાં તો કરી જ શકીએ છીએ, પણ બાર્બેક્યુ મોટા ભાગે છે ને બહાર એટલા માટે કરવામાં આવે છે કારણ કે એની એક સ્મોકી ઇફેક્ટ અને સ્ટ્રોંગ સ્મેલ હોય છે. તો જો બહાર કરીએ તો એનો જે ધુમાડો છે એ આપણને કદાચ વધારે ડિસ્ટર્બિંગ નથી લાગતો. અને પ્લસ લાકડાનો અને ફાયરનો યુઝ કરીએ છીએ કે જે ઘરની અંદર યુઝ કરીએ એના કરતા જો બહાર યુઝ કરીએ તો દેટ્સ સેફર. એટલા માટે એને બહાર વધારે યુઝ કરવામાં આવે છે. હવે જયારે હોટલ્સમાં અને બધાના ઘરમાં આ વસ્તુનો વધારે ઉપયોગ વધ્યો છે જયારે મોટા પ્રમાણમાં, ત્યારે હોટલ્સની અંદર એના સ્પેશિયલી કોલા બનાવવામાં આવે છે બાર્બેક્યુ માટેના, કે જેમાં ઈંટોથી એ લોકો પહેલેથી જ બાર્બેક્યુના અલગ કોલા રાખે છે. કે પછી મેટલ ઓવન્સના ઉપયોગ કરતા હોય છે મોટા મોટા. બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ. 1 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલું તંદૂરી મસાલા પાવડર નાખીશું. આની બહુ ફાઇન ફ્લેવર આવતું હોય છે. હવે એમાં ટમેટો પ્યુરી એડ કરીએ. કેટલી લઈએ છીએ ટમેટો પ્યુરી? 1 ટમેટોને બ્લેન્ચ કરીને જેટલી બી પ્યુરી નીકળે. ઓકે, ઇનફ છે 1 ટમેટાની પ્યુરી. થોડું પાણી એડ કરી દઈએ. અત્યારે જ સ્મેલ સરસ આવે છે એની. હવે એમાં 2 ચમચી જેટલું દહીં નાખી દઈએ. ઓકે. ચપટી મરી પાવડર. મેરિનેશન માટે મિક્સચર રેડી કરીએ છીએ, મસાલો થોડો આગળ પડતો કરવાનો છે. અને સોલ્ટ બી થોડુંક ટેસ્ટ કરતા આગળ પ્રમાણે એડ કરીશું કારણ કે વેજીટેબલ્સમાં આપણે સોલ્ટ એડ નથી કર્યું, તો એના ભાગનું સોલ્ટ અહીંયા એડ કરી દઈએ. આમ જોવા જઈએ તો બાર્બેક્યુ એ આપણી કુકિંગ મેથડ કરતા તો ઘણી ઇકોનોમિકલ છે કારણ કે એની અંદર તો કોલસાનો ને એ બધાનો તો રીયુઝ કરી શકાય છે. અને નાવ ઇટ્સ વેરી ફેમસ કે બાર્બેક્યુ આમ જોઈએ તો બધે જ થવા માંડ્યું છે. હા, હવે બધાને જ એ ટેસ્ટ બી ગમે છે, જે સ્મોકી ટેસ્ટ આવે છે ખૂબ ગમતો હોય છે, એની સુગંધ બી બહુ જ સરસ આવે છે. રેડી થતું હોય તો ખબર પડી જાય કે બાર્બેક્યુ ડિશિસ રેડી થાય છે.
હવે તો સ્ટ્રીટ પર બી આમ જોઈએ તો શેકેલા શક્કરિયા, શેકેલા બટાકા, મળે છે. શેકેલી મકાઈ એ Yes. બધું બાર્બીક્યુ જ છે. ગ્રેવી રેડી છે. ગેસ ઓફ કરી દઈએ અને બોલમાં કાઢી લઈએ. હવે ગ્રેવીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈશું. ગ્રેવી ઠંડી થઈ ગઈ છે. હવે એમાં વેજીટેબલ્સ એડ કરી દઈએ. ઓકે. વેજીટેબલ્સમાં મેં પનીરના પીસીસ લીધા છે, બોઇલ કરેલા બટાકા લીધા છે, કાંદા અને કેપ્સિકમ બધું એકદમ મોટા મોટા પીસ કરીને લીધું છે. ઓકે, અને બધાનું માપ કેટલું રાખ્યું છે? દરેક વસ્તુ 125 ગ્રામ લીધી છે. ઓકે, ને એવી 4 વસ્તુ લીધી છે આપણે. ડાઇસમાં કટ કરીએ છે ને? આ રીતે ગ્રેવીમાં બધા જ વેજીટેબલ્સ ને મિક્સ કરીને 3 થી 4 કલાક માટે એને મેરિનેટ થવા ઓકે, દઈશું. 3 થી 4 કલાક જાય છે.